જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા નજીક આવેલી હરિપ્રિયા એગ્રી ઇમ્પેક્સ સિંગદાણા મિલમાં મધરાત્રિએ તસ્કરની ઘટના સામે આવી છે। અજાણ્યા તસ્કર ઓફિસનો દરવાજો તેમજ ડ્રોવરનું લોક તોડી ડ્રાઈવર અને મજૂરોના પગાર માટે રાખવામાં આવેલા ₹1,12,300ની રોકડ ચોરી કરી ફરાર થયો છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા નજીક આવેલી હરિપ્રિયા એગ્રી ઇમ્પેક્સ સિંગદાણા મિલમાં મધરાત્રિએ તસ્કરની ઘટના સામે આવી છે। અજાણ્યા તસ્કરે ઓફિસનો દરવાજો તેમજ ડ્રોવરનું લોક તોડી ડ્રાઈવર અને મજૂરોના પગાર માટે રાખવામાં આવેલા ₹1,12,300ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। કેશોદ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ કેશોદ તાલુકાના સોંદરડા નજીક આવેલી હરિપ્રિયા એગ્રી ઇમ્પેક્સ સિંગદાણા મિલની ઓફિસમાં મધરાત્રિ દરમિયાન તસ્કરે પ્રવેશ કર્યો છે। ઓફિસનો મુખ્ય દરવાજો ડ્રોવરનું લોક તોડી અંદર રાખવામાં આવેલી રોકડ રકમની ચોરી કરી છે। રોકડ ડ્રાઈવર અને મજૂરોના પગાર માટે રાખવામાં આવી હોવાની ફરિયાદ લખાવાઈ છે। ઘટનાની જાણ થતાં મિલ સંચાલકોમાં દોડધામ મચી ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા રાત્રે અંદાજે 3 વાગ્યાના સમયે એક અજાણ્યો શખ્સ ઓફિસમાં પ્રવેશતો અને ચોરીને અંજામ આપતો કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે। ઘટના અંગે ફરિયાદી અનિલભાઈ બરવાડિયાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કેશોદ પીએસઆઈ JR વાજાની દેખરેખ હેઠળ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે। હાલ સમગ્ર ઘટનાને લઈ કેશોદ પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે। સીસીટીવીના આધારે તસ્કરને ઝડપવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા હોવાનું પોલીસ આ ચોરીના ભેદને કેટલા સમયમાં ઉકેલી આરોપીને કાયદાના હવાલે કરે છે। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોંદરડા બાયપાસ પાસે હરિપ્રિયા એગ્રી ઇમ્પેક્સ નામનું સિંગદાણાનું મિલ જે આવેલી ત્યાંની ઓફિસમાંથી 27-28 જુલાઈની રાત્રિના 2 થી 3 વાગ્યાની વચ્ચે આ જે મિલ છે તેની ઓફિસના ડ્રોવરનો લોક તોડી અને ત્યાં મજૂરોને આપવા માટે જે રકમ રાખેલી તે 1,22,000 જેટલી રકમ છે એ કોઈ અજાણો ઇસમ ચોરી કરીને લઈ ગયેલો। આ બાબતે આ મિલના માલિક ફરિયાદી અનિલભાઈ વિઠ્ઠલભાઈ બરવાડિયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે છે ગુનો દાખલ કરાવેલો છે। આ ઉપરાંત ઘટના સ્થળે જે સીસીટીવી ઉપલબ્ધ છે તેમાં પણ આ સમયગાળા દરમિયાન એક અજાણ્યો શખ્સ છે એ આ અંચતો દેખાય છે। આ બાબતે BNSની સેક્શન મુજબ ગુનો દાખલ કરી હાલ કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા આ આરોપીને ટ્રેસ કરવા માટેના છે એ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ધરેલ છે। આ ગુનાને રકમ ₹1,12,000 જેવી રકમની એક કેશ જે પડી હતી તેમની ચોરી કરેલ છે। શંકાસ્પદ છે અને પોલીસના જે ટેકનિકલ સર્વેલન્સ CCTVમાં પણ એનો ફેસ ક્લિયર દેખાય છે। આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચવા માટે છે એ પ્રયત્ન હાથ ધરેલા છે। મારું નામ અનિલભાઈ છે। અહીં હરિપ્રિયા એગ્રી ઇમ્પેક્ટ સોંદરડા બાયપાસ ઉપર છે, આપણી સિંગદાણાની ફેક્ટરી છે। ત્યાં અમારે સોમવારના 27 તારીખે રાતના 9 વાગ્યે અમે અહીંથી ફેક્ટરીથી ઘરે જવા રવાના થઈ ગયા। પછી ટૂંકમાં અહીંયા અમારી ઓફિસથી તે દિવસે અમારે મગફળીની અત્યારે સરકારી ખરીદી ચાલુ છે એટલે ઘણી ગાડીઓ તે દિવસે સોમવારના દિવસે આવેલી હતી। એટલે 9 વાગ્યા અરસા અમે ઘરે જવા નીકળી ગયા। પછી અમારા જે મેનેજર છે જસ્મીનભાઈ એ અહીંયા અરસામાં હાજર હતા। 10 વાગ્યા સુધી એ હાજર હતા। 10 વાગે એ ફેક્ટરીની ઓફિસ બંધ કરીને ઘરે જવા નીકળી ગયા। વહેલી સવારે અમારો સ્ટાફ જે કંઈ અહીંયા રહે છે એને સવારે 8:30 વાગે ઓફિસ ઓપન કરી ત્યારે જાણવા મળ્યું કે આની અંદર કોઈ ચોરી થયેલી છે એવું એને લાગ્યું। એટલે ત્યાં એને અમને તરત ફોનથી જાણ કરી તો 8:30 વાગે એ લોકોએ ઓફિસ ખોલી ત્યારે એને લાગ્યું કે ચોરી થયેલી છે, કોઈ આવેલું છે। તો અમે પછી અમને ફોન કરીને જાણ કર્યો એટલે અમે ઘરે હતા। તો 9 વાગ્યા પછી અમે અહીંયા આવીને જોયું, બધું તપાસ કરી કે કેવી રીતના બન્યું શું છે, CCTVમાં ચેક કર્યું તો ત્યારે આવી રીતના એક કોઈ બિનવારસી જેને માથે મુકટ બાંધેલું હતું મોરા ઉપર, એની ઉપર કે એનો ફેસ કેમેરાની અંદર શો ન થાય એવી રીતના એને બાંધીને જે પ્રયાસ કર્યા છે અને ઓફિસની અંદર આવી અને જે અમારું મેન ઓફિસનું કાઉન્ટર છે એની અંદર કેશ રોકડ રૂપિયા જે અમે ભાડા ચૂકવવા અહીંયા રાખેલા રૂપિયા હતા એ એને ખાનાનો લોક તોડીને પૈસા કાઢી અને એ ભાઈ ચોરી કરી લે છે। નવી રીતના ઓફિસમાં આવીને ઓફિસનો કેમેરો બી ફેરવી નાખે છે।
નવી રીતના બુકાનીધારી છે આવી રીતના ચોરી કરી છે. અને સોમવારના રાતના 2:45 આ રાતના ચોરીનો બનાવ બન્યો છે, જે અમે સીસીટીવીમાં જોઈને બધું અમે ખ્યાલ આવ્યો પછી અમે કેશોદ પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરી તો એ લોકોએ આવીને તપાસ કરીને એ લોકોએ એફઆઈઆર કરેલ છે. એ વ્યક્તિ તો અંદર એક જ વ્યક્તિ આવે છે, પછી બહાર કઈ વ્યક્તિઓ ઊભી હોય તો અમને જાણ છે નહીં. અંદર એક વ્યક્તિ આવીને ચોરી કરે છે એવું સીસીટીવીમાં આવે છે. અમારે ટૂંકમાં જે કઈ ભાડા ચૂકવવાના હતા 1 લાખ રૂપિયા ઉપર રોકડ ભાડાની પડેલી હતી. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.